ચલો વેલકમ ફ્રેન્ડ્સ, આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 5 સંકર સંખ્યા કોમ્પ્લેક્સ નંબર. આજે આપણે જે પોઈન્ટ ભણવો છે ઈ છે આર્ગન્ડ આકૃતિ, આર્ગન્ડ ફિગર. નામ નવું છે પણ વાત સાવ સિમ્પલ છે. જો સપોઝ તમને એક સંકર સંખ્યા z x iy આમ આપેલી છે. Suppose you are given a complex number z is equal to x plus iy. હવે તમારે આ જે સંકર સંખ્યા છે એની જો આકૃતિ દોરવી હોય, if you want to draw a figure of this complex number, તો તમારે શું કરવાનું કે તમને ખબર છે કે આ કોમ્પ્લેક્સ નંબર છે એને આપણે એક્ચ્યુઅલી આમ પણ કહીએ છીએ xy. તો આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. This is as x axis, y axis and origin. તમારે આની અંદર એક પોઈન્ટ મૂકવાનો કે જેનો x યામ x હોય અને y યામ y હોય. You have to plot a point whose x coordinate is x and y coordinate is y. તો આ જે પોઈન્ટ છે ઈ આ સંકર સંખ્યાની આર્ગન્ડ આકૃતિ થઈ કહેવાય. This point is argand figure of this complex number. ધારો કે તમને એક સંકર સંખ્યા આપી છે 2 + 3i અને તમારે આની આર્ગન્ડ આકૃતિ દોરવી છે. If you want to draw argand figure of this complex number, તો આ x axis છે, આ y axis છે, x કોઓર્ડિનેટ 2 y કોઓર્ડિનેટ 3 એવું તમે એક આ પોઈન્ટ મૂકો p કે જેના કોઓર્ડિનેટ 2 3 છે. તો આ જે છે ઈ આ જે સંકર સંખ્યા છે એની આર્ગન્ડ આકૃતિ થઈ, આર્ગન્ડ ફિગર આપણે દોરી કહેવાય. રાઈટ? સપોઝ તમને z2 is equal to 2 z2 is equal to 2 minus 3i આમ આપ્યું છે સપોઝ, અને તમારે આની આર્ગન્ડ ફિગર દોરવી છે. તો તમારે શું કરવાનું કે આને 2 minus 3 સમજવાનું. એટલે x કોઓર્ડિનેટ 2 y કોઓર્ડિનેટ -3, એટલે આ જે છે q જેના કોઓર્ડિનેટ થાય 2 - 3 ઈ આની આર્ગન્ડ ફિગર દોરી કહેવાય. મને એમ છે તમે સમજી ગયા. ચાલો હવે એક વાત આપણે શું યાદ રાખવાની છે કે સપોઝ હું તમને આ ટાઈપની સંકર સંખ્યા આપું a + 0i, આ ટાઈપની સંકર સંખ્યા, તો તમારે આ ટાઈપના પોઈન્ટ લેવા પડે a0. એટલે એવા પોઈન્ટ કે જેનો y કોઓર્ડિનેટ 0 હોય. x કોઓર્ડિનેટ ગમે હોય પણ y કોઓર્ડિનેટ છે 0 થવો જોઈએ. તો x કોઓર્ડિનેટ ગમે હોય અને y કોઓર્ડિનેટ 0 હોય એ બધા જ પોઈન્ટ આ x એક્સિસ ઉપર આવે. આ x એક્સિસ છે એની ઉપર આ ટાઈપના બધા પોઈન્ટ આવશે. આ x એક્સિસ છે એની ઉપર z a + 0i આ ટાઈપના બધા જ પોઈન્ટ છે એ x એક્સિસ પર આવે. એટલે આપણા x એક્સિસ જે છે એને, આ x એક્સિસ ને આપણે વાસ્તવિક અક્ષ કહેશું. વાસ્તવિક અક્ષ. રિયલ એક્સિસ. આને આપણે વાસ્તવિક અક્ષ કહીએ છીએ. પછી જે સંકર સંખ્યા આ ટાઈપની હોય કે z = 0 + ai, તો તમારે શું કરવું પડે કે આમાં પોઈન્ટ આવે 0a, એટલે જેનો x યામ 0 હોય અને y યામ a હોય. હવે x કોઓર્ડિનેટ 0 હોય ને એ બધા જ પોઈન્ટ y એક્સિસ ઉપર આવે.
એટલે આ y એક્સિસ જે છે, આ y એક્સિસ એને આપણે કાલ્પનિક અક્ષ કહેશું. કાલ્પનિક અક્ષ, ઇમેજનરી એક્સિસ. ઇમેજનરી એક્સિસ. આજે આપણે આગળ આકૃતિ દોરીએ એમાં x અક્ષ છે એને વાસ્તવિક અક્ષ, રિયલ અક્ષ એક્સિસ કહેવાય, અને y અક્ષ છે એને કાલ્પનિક અક્ષ, ઇમેજનરી એક્સિસ એવું કહેવાય. બરાબર. આ જે પ્લેન જે છે, આખું જે યામ સમતલ છે, ઈ યામ સમતલને સંકર સમતલ કહેવાય. સંકર સમતલ અથવા તો આર્ગંડ સમતલ કહેવાય. આ જે આખું પ્લેન જે છે, આ પ્લેન એને કોમ્પ્લેક્સ પ્લેન કહેવાય. કોમ્પ્લેક્સ પ્લેન અથવા તો આર્ગંડ પ્લેન કહેવાય. જે યામ સમતલ ના દરેક બિંદુ કોઈ સંકર સંખ્યા સાથે સાંકળી શકાય, ઈ સમતલને આર્ગંડ સમતલ અથવા તો સંકર સમતલ કહેવાય. A plane having a complex number assigned to each of its point is called argand plane or complex plane. ક્લિયર? તો બહુ ઝડપથી સમજી લ્યો. આ આર્ગંડ આકૃતિ દોરી, આ જે છે એ વાસ્તવિક અક્ષ, આ કાલ્પનિક અક્ષ, અને આ આખું પ્લેન છે એને આર્ગંડ સમતલ એમ કહેવાય. આ રિયલ એક્સિસ, ઇમેજનરી એક્સિસ, ધીસ ઇઝ આર્ગંડ ફિગર. રાઈટ? હવે ત્રીજી વાત જો, અહીંથી આપણે આમ x એક્સિસ ઉપર જો એક લંબ દોરીએ, પરપેન્ડિક્યુલર, હા, તો તમને ખબર છે કે આટલું ડિસ્ટન્સ છે ઈ x હોય, આટલું ડિસ્ટન્સ છે ઈ y હોય. આ ડિસ્ટન્સ છે ઈ x થાય, આ ડિસ્ટન્સ છે ઈ y થાય. આ x કોઓર્ડિનેટ કહેવાય, આ y કોઓર્ડિનેટ કહેવાય. હવે આટલામાં આ જે ટ્રાયેંગલ છે એમાં જો તમે પાયથાગોરસ લગાડો, OP સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ OM સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર. તો OM સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ PM સ્ક્વેર એટલે y સ્ક્વેર, અને તો પછી OP ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર થાય. અને તમને ખબર હશે કે આ અંડર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે ઈ મોડ z થયું. આ જે થયું ઈ મોડ z થયું. એટલે આપણે કોઈ પણ સંકર સંખ્યાનો જે માનાંક લઈએ છીએ, મોડ્યુલસ, ઈ મોડ્યુલસ એટલે બીજું કાંઈ નહીં, આ પોઈન્ટનું ઉગમ બિંદુથી અંતર, આ જે છે ને ઈ મોડ z કહેવાય. આ જે છે આટલું ડિસ્ટન્સ ઈ મોડ z કહેવાય. એટલે આ જે છે ઈ આપણે એને મોડ z કહેશું. રાઈટ? ચલો મિત્રો, વાત બહુ નાનકડી છે પણ થોડી પ્રેક્ટિસ કરો તો જ એકદમ ક્લેરિટી આવશે. સપોઝ તમને એમ કીધું કે તમને એક સંકર સંખ્યા આપી z1 ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 4i, અને તમને એમ કીધું કે આની આર્ગંડ આકૃતિ દોરો, ડ્રો ધ આર્ગંડ ફિગર ઓફ ધીસ કોમ્પ્લેક્સ નંબર. તો તમારે બીજું કાંઈ કરવાનું નથી, તમારે આમ x એક્સિસ દોરવાનો, આમ y એક્સિસ દોરવાનો, અહીંયા એક પોઈન્ટ મૂકવાનું કે જેના x કોઓર્ડિનેટ 3 હોય, y કોઓર્ડિનેટ 4 હોય, તો આ જે છે આ ઈ આપણે એની આર્ગંડ આકૃતિ દોરી કહેવાય. આ x એક્સિસ, આ y એક્સિસ, આ ઓરિજિન. સપોઝ તમને એમ કહે કે આની આર્ગંડ આકૃતિ દોરો, z2 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 0i, સપોઝ આમ છે, તો તમારે આમ x એક્સિસ ને y એક્સિસ લેવાના, પછી અહીંયા કોઈક એક પોઈન્ટ હશે P50,
તો આ એની આર્ગંડ આકૃતિ આપણે દોરી નાખી કહેવાય. સપોઝ તમને એમ કીધું હોય કે તમારે Z3 -3 4i આની આપણે આર્ગંડ આકૃતિ દોરવાની છે. તો તમારે x એક્સિસ y એક્સિસ અને આ જે પોઈન્ટ છે એ થર્ડ ક્વાડ્રન્ટમાં આવે. આ તમારે આ પોઈન્ટ સમજવાનું -3 -4 એટલે એ પોઈન્ટ છે એ ક્યાંક અહીંયા આવશે. અહીંયા સપોઝ આ P પોઈન્ટ છે એના x કોઓર્ડિનેટ -3 y કોઓર્ડિનેટ -4 તો આને આપણે આર્ગંડ આકૃતિ દોરી કહેવાય. બરાબર આપણે એની આર્ગંડ ફિગર દોરી કહેવાય. સપોઝ તમને એમ કહેવામાં આવે કે Z4 0 -3i તમારે આની આર્ગંડ આકૃતિ દોરવી છે તો તમારે આ પોઈન્ટ સમજવાનું 0 -3 તો 0 -3 એટલે આ x એક્સિસ ને y એક્સિસ હોય તો x કોઓર્ડિનેટ 0 y કોઓર્ડિનેટ -3 તો -3 એટલે અહીંયા ક્યાંક આવે તો આ P પોઈન્ટ જે છે જેના કોઓર્ડિનેટ 0 -3 થાય તો આ આપણે એની આર્ગંડ ફિગર દોરી કહેવાય. રાઈટ. આ જે આટલું ડિસ્ટન્સ છે ને એ મોડ z કહેવાય. આ જે ડિસ્ટન્સ છે એ મોડ z કહેવાય. આ જે ડિસ્ટન્સ છે એ મોડ z કહેવાય. આ જે ડિસ્ટન્સ છે એ મોડ z કહેવાય. એટલે તમને આ ખબર હોવી જોઈએ કે આ મોડ z1 થયું, આ જે છે એ મોડ z2 થયું, આ જે છે એ મોડ z3 થયું અને આટલું ડિસ્ટન્સ છે એ મોડ z4 થયું. રાઈટ. જોયું. ચલો મિત્રો હજી એક નાનકડો ટોપિક, બહુ નાનકડો ટોપિક છે. આરસી પ્રતિબિંબ, મિરર ઇમેજ. જરા કમથું છે, બરાબર ધ્યાન રાખજો. સપોઝ તમને z x plus iy આપ્યું છે. z x plus iy તો તમને ખબર છે કે z બાર અનુબદ્ધ સંકર સંખ્યા conjugate of z તો z બાર x minus iy થાય. તમારે જો આની આર્ગંડ આકૃતિ દોરવી હોય, આર્ગંડ ફિગર તમારે દોરવી હોય તો સપોઝ અહીંયા પોઈન્ટ P xy હોય તો આ જે છે ઈ આપણે z ની આર્ગંડ આકૃતિ દોરી કહેવાય. અને pxy જો અહીંયા હોય તો આ px y ઈ px y અહીંયા આવશે, એક્ઝેક્ટ આની નીચે આવે. આ q જે છે એના કોઓર્ડિનેટ x y થાય. બેના x આમ તો સેમ જ થાય પણ આનો y આમાં પોઝિટિવ છે તો આ નેગેટિવ થાય. તો આ જે છે ઈ આપણે z બાર ની આર્ગંડ આકૃતિ દોરી કહેવાય, આર્ગંડ ફિગર ઓફ z બાર. અને આ px y છે એને આ pxy નું RC પ્રતિબિંબ કહેવાય. px y is called mirror image of pxy with respect to real axis, વાસ્તવિક અક્ષને સાપેક્ષ. એટલે તમારે શું સમજવાનું કે આને તમારે મિરર સમજવાનું, અરીસો સમજવાનો. તો આ p જે છે એનું પ્રતિબિંબ અહીંયા q આગળ પડે એટલે આને આપણે RC પ્રતિબિંબ અથવા તો મિરર ઇમેજ એવું આપણે કહીએ છીએ. તો આપણે આવું યાદ રાખવાનું, z x plus iy નું RC પ્રતિબિંબ z બાર x minus iy થાય. Mirror image of z x plus iy is z bar x minus iy. Right? Clear?